गुजरात के वडोदरा में ग्राम पंचायत चुनाव होने हैं, जिसमें हर उम्मीदवार विकास के वादों के साथ में अपना नाम दाखिल कर रहा है। वडोदरा जिले में ग्राम पंचायत चुनावों की सरगर्मी के बीच अणखोल ग्राम पंचायत से सरपंच पद के लिए मेघा पारिख ने आज अपना नामांकन पत्र भरा। ये उनका पहला चुनाव है और उन्होंने गांव की मूलभूत समस्याओं को हल करने के संकल्प के साथ ये कदम उठाया है। અણખોલ ગ્રામ પંચાયતના મહિલા સરપંચની ઉમેદવારીમાં મારું નામ નોંધાવું છું અને આ અણખોલનો જે વિકાસ થાય સ્વચ્છતા માટે હું એમાં આગળ દિન બ દિન કરી કામ કરીશ અને ત્યાર પછી જે સરકારની જે જાહેરાતો છે કેટલાય લોકો સુધી પહોંચતી નથી ગામમાં એ બધી જે વ્યવસ્થા છે એ ગામના લોકોને જણાવી અને એનું આગળ ને આગળ કાર્ય કરીશ। ત્યાર પછી છે ગામમાં જે સ્મશાનની પણ એક સમસ્યા છે કે બહારના મૃતદેહને બહાર સુધી આપણે લઈ ના જવું પડે, આપણા ગામમાં જ એની સુવિધા થાય એના માટે પણ એક સુવિધા કરીશું ને ગામમાં પાણીની છે, ગટરોની છે, સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કરીશું। જો આ અણખોલ ગ્રામ પંચાયત જો મને ચૂંટીને લાવશે તો